નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે સમાચાર। કુલ ₹54,000ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડી ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। આજરોજ તારીખ 27/2/2025ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી મળેલ કે જીએમબી ટ્રેનિંગ સેન્ટર સામે પડતર જગ્યામાં અલંગના શૈલેષભાઈ લવજીભાઈ ચૌહાણ, લાલાભાઈ કાનાભાઈ જાદવ, ગોપાલભાઈ પોપટભાઈ વાઘેલા નામના ઇસમો ચોરી અગરતો છળ કપડથી મેળવેલ શીપના જસ્તા રાખીને વેચાણ કરે છે। જે બાતમીના આધારે એલસીબીના માણસોએ બાતમીવાળી જગ્યાએ આવી તપાસ કરતા ઉપર મુજબના માણસો પાસેથી મુદ્દામાલ મળી આવેલ, જે અંગે આધાર કે બિલ માંગતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી આ તમામ મુદ્દામાલ શકપડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે લઈ તેની પૂછપરછ કરતા આજથી આશરે 10 દિવસ પહેલા પ્લોટ નંબર 22માં રહેલ શીપમાંથી ત્રણેય સાથી મળીને ચોરી કરેલ હોવાનું જણાવેલ છે। આ અંગે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ ડાબી, તરુણભાઈ નાંદવા અને પ્રવીણભાઈ ગલચર અને રાજેન્દ્રભાઈ મનાતર જોડાયા હતા। આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ધન્યવાદ।